એક કાગડો રહેતો હતો, જે રાણી નામની એક નાનકડી ચકલીનો મામો હતો. કાળો કાગડો પોતાની ચાલાકી અને જોરદાર અવાજને કારણે જંગલનો મુખી બન્યો હતો. આજથી હું તમારો જંગલનો મુખી છું. તમને કોઈ વાતની ચિંતા કે કોઈ સમસ્યા હોય તો મને આવીને કહેવી. તેમનું સમસ્યાનું નિવારણ હું કરીશ, અને કોઈએ મારી આજ્ઞાનું પાલન ના કર્યું તો તેને હું સજા આપીશ. બધા પક્ષીઓ તેનું સન્માન કરતા હતા, પણ અંદરખાને ઘણા તેને પસંદ કરતા નહોતા. ભીમ નામનો એક બાજ અવારનવાર જંગલમાં શિકાર કરવા આવતો, અને તેના પંજાથી નાના પક્ષીઓ હંમેશા ડરતા રહેતા. પોપટભાઈ જંગલના સૌથી રૂપાળા અને સુંદર પક્ષી હતા. તેમની લીલીછમ પાંખો અને મીઠી વાણી બધાને આકર્ષતી હતી. પણ કાગડાભાઈ અને પોપટભાઈને બનતું નહોતું, અને તેમની વચ્ચે રોજ નાની મોટી લડાઈઓ થતી રહેતી. અરે ઓ પોપટ, હું જંગલનો મુખી છું. તારે મારો આદર કરવો પડશે. આદર? હું તારો આદર કરું? તું જંગલનો લાલચુ કાગડો છું, અને હું જંગલનો રૂપાળો છું પોપટ. હું તારો આદર નહીં કરું. આજે નહીં કરું, કાલે નહીં કરું. તારે જે થાય તે તું કરી લેજે, જા. પોપટ, તું મારી વાતનો આદર નથી કરતો, માટે તને જંગલમાંથી કાઢી મૂકવામાં આવશે. તું મુખી હશે તારા ઘરનો. હું તારાથી નથી બીનતો, જા. હું જંગલમાંથી આજે નહીં નીકળું ને કાલે નહીં નીકળું. કાગડો પોતાની સત્તા બતાવતો તો પોપટ પોતાની સુંદરતા અને હોશિયારીથી તેને જવાબ આપતો. રાણી ચકલીના મામા કાગડાભાઈ જંગલના મુખી હોવા છતાં ઘણા પક્ષીઓ તેમને ખરેખર આદર આપતા નહોતા. તેઓ જાણતા હતા કે કાગડો માત્ર પોતાના સ્વાર્થ માટે જ મુખી બન્યો છે. રાણી ચકલીનો ભાઈ કબૂતર ખૂબ જ ચાલાક અને શાંત સ્વભાવનો હતો. રાણી, તું કાળા મામાનો વિશ્વાસ ના કરતી હો. તે કોક દી આપણને ફંદામાં નાખી દેશે. તે હંમેશા પોતાની બહેનની ચિંતા કરતો હતો. પોપટભાઈ પણ રાણી ચકલીના સારા મિત્ર હતા, અને તેની મુશ્કેલીમાં હંમેશા મદદ કરવા તૈયાર રહેતા હતા. એક દિવસ જંગલમાં એક રહસ્યમય ઘટના બની. સવારના સમયે જ્યારે બધા પક્ષીઓ જાગ્યા, ત્યારે જાણવા મળ્યું કે જંગલની સૌથી કિંમતી વસ્તુ, એક ચમકતો હીરો, જે જંગલની મધ્યમાં રાખવામાં આવ્યો હતો, તે ગાયબ થઈ ગયો હતો. આ હીરો જંગલની શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવતો હતો. જંગલમાં ખળભળાટ મચી ગયો. બધા પક્ષીઓ એકબીજા પર શક કરવા લાગ્યા. કાગડાભાઈ મુખી હોવાથી તેમણે તપાસ શરૂ કરી. મને લાગે છે કે પોપટભાઈએ હીરાની ચોરી કરી છે. મારે જંગલનો હીરો ચોરી કરીને શું લાભ? મારે કોઈ વાતની ચિંતા નથી કે કોઈ લાલચ નથી. તેમની નજર સૌથી પહેલા પોપટભાઈ પર ગઈ, કારણ કે તેમની વચ્ચે અવારનવાર લડાઈઓ થતી રહેતી હતી. કાગડાએ પોપટને દોષી ઠેરવવાનો પ્રયત્ન કર્યો, પણ પોપટે પોતાની નિર્દોષતા સાબિત કરી. રાણી ચકલી ખૂબ જ ચિંતિત હતી. તેને ખબર હતી કે જો હીરો નહીં મળે તો જંગલમાં મોટી મુશ્કેલી આવી શકે છે. રાણી, તું ચિંતા ના કરીશ. અમે હીરાની તપાસ કરીશું, અને જે કોઈએ પણ હીરાની ચોરી કરી હશે તેને અમે સજા પણ આપીશું. તેના ભાઈ કબૂતરે તેને શાંત રહેવા કહ્યું, અને ખાતરી આપી કે તેઓ ચોક્કસ સત્ય શોધી કાઢશે. પોપટભાઈએ પણ રાણીને વચન આપ્યું કે તેઓ હીરો શોધવામાં પૂરી મદદ કરશે. તપાસ દરમિયાન કબૂતરને એક વિચિત્ર નિશાન દેખાયું. તે નિશાન બાજના પંજા જેવું હતું, પણ તેની આસપાસ કાળા રંગના પીંછા પણ પડેલા હતા, જે કાગડાના હોઈ શકે છે. કબૂતરે તરત જ આ વાત રાણી અને પોપટભાઈને જણાવી. રાણી અને પોપટભાઈને કાગડાભાઈ પર શંકા ગઈ. તેઓ જાણતા હતા કે કાગડો લાલચુ છે અને કિંમતી વસ્તુઓ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે, પણ બાજના પંજાનું નિશાન તેમને મૂંઝવણમાં મૂકી રહ્યું હતું. બાજને તો હીરાથી કોઈ લેવા દેવા નહોતા. પોપટભાઈએ પોતાની હોશિયારીનો ઉપયોગ કર્યો. તેમણે રાણી અને કબૂતર સાથે મળીને એક યોજના બનાવી. તેઓએ જંગલમાં એવી અફવા ફેલાવી કે હીરામાં એક જાદુઈ શક્તિ છે, અને જે કોઈ તેને સ્પર્શ કરશે તે રાતોરાત જંગલનો સૌથી શક્તિશાળી પક્ષી બની જશે. આ અફવા સાંભળીને બાજની લાલચ જાગી. તેને થયું કે જો તેને તે હીરો મળી જાય તો કાગડાની મુખીપદની સત્તા પણ તે આંચકી શકે છે. મારે હીરાની તપાસ કરવી પડશે, અને તેની શક્તિઓથી હું જંગલનો રાજા બની જઈશ. બાજ ગુપ્ત રીતે હીરો શોધવા લાગ્યો. ને પોપટભાઈએ કાગડાભાઈ પર નજર રાખવાનું શરૂ કર્યું.
તેઓએ જોયું કે કાગડો રાત્રે ગુપ્ત રીતે જંગલની બહાર જઈને કોઈને મળી રહ્યો હતો. એક રાત્રે તેઓએ કાગડાને એક શિયાળ સાથે વાત કરતો સાંભળ્યો. શિયાળ કાગડાને હીરો વેચવામાં મદદ કરી રહ્યું હતું અને બદલામાં તેને થોડો ભાગ આપવાનું વચન આપ્યું હતું. શિયાળબોન, આ હીરાને આપણે જલ્દી વેચવો પડશે. બીજા જંગલના પક્ષીઓને મારી ઉપર શંકા થઈ રહી છે. સત્ય બહાર આવી ગયું. કાગડાભાઈએ જ હીરો ચોર્યો હતો અને તે તેને વેચીને પૈસા બનાવવા માંગતા હતા. રાણી ચકલી અને તેના મિત્રોએ તરત જ બીજા પક્ષીઓને આ વાત જણાવી. કાગડાએ હીરાની ચોરી કરી છે અને આપણા વિશ્વાસનો દુરુપયોગ કર્યો છે, માટે તેને સજા આપવી જ પડશે. બધા પક્ષીઓ કાગડાભાઈના વિશ્વાસઘાતથી ખૂબ જ ગુસ્સે થયા. જ્યારે કાગડો હીરો લઈને જંગલ છોડવાની તૈયારીમાં હતો ત્યારે બધા પક્ષીઓએ તેને ઘેરી લીધો. કાળુ મામા, અમે તમારી ઉપર કેટલો વિશ્વાસ કરતા હતા અને તમે અમારા વિશ્વાસનો દુરુપયોગ કર્યો છે. બાજ પણ ત્યાં આવી પહોંચ્યો અને કાગડાને ચોરી કરતા પકડી પાડ્યો. કાળુ, તું જંગલનો ચોર સાબિત થયો, માટે આજથી જંગલનો મુખી હું છું. કાગડાભાઈની મુખીપદની સત્તા છીનવી લેવામાં આવી અને તેને તેના ખરાબ કર્મોની સજા મળી. જંગલનો હીરો પાછો મળી ગયો અને જંગલમાં ફરીથી શાંતિ સ્થપાઈ ગઈ. રાણી ચકલી અને તેના મિત્રોની સમજદારી અને એકતાથી જંગલ એક મોટી મુશ્કેલીમાંથી બચી ગયું. એક મોટા અને રહસ્યમય જંગલમાં બધા પક્ષીઓએ મળીને રાણી નામની એક નાનકડી પણ સમજદાર ચકલીને પોતાની રાણી બનાવી હતી. જંગલના બધા પક્ષીઓની આજથી તમે રાણી છો. રાણી બહેન, અમે તમારા આભારી છીએ. આભારી તો હું છું પોપટભાઈ, તમે મને જંગલની રાણી બનાવી. રાણી ચકલી ખૂબ જ દયાળુ હતી અને તે હંમેશા પોતાના પ્રજાજનોનું ધ્યાન રાખતી હતી. કાળો નામનો એક કાગડો જંગલમાં રહેતો હતો, જે ખૂબ જ આળસુ હતો અને કોઈ કામ કરતો નહોતો. હવે મારે આટલી ઉંમરમાં શું કામ કરવાનું? કામ કરી કરીને આખી જિંદગી જતી રહી. હવે મારે જેટલું જ કામ કરવું. હવે મારાથી કશું કામ થતું નહીં. હવે હું શું કરું? ભીમ નામનો એક મોટો બાજ રાણી ચકલીને હેરાન કરતો રહેતો હતો, કારણ કે તેને લાગતું હતું કે એક નાનકડી ચકલી રાણી બનવાને લાયક નથી. નાની અમથી ચકલી જંગલની રાણી બની જઈ અને હું ચોડો મોટો બાજ છું, તોય મને રાજા ના બનાવ્યો. રાણી ચકલીને બે નાના બચ્ચાઓ હતા, ગોલુ અને મોલુ, જે હજી ઉડવાનું શીખી રહ્યા હતા. બેટા, હું તમને ઉડતા શીખવાડીશ. સૌ પ્રથમ આપણે પાંખોથી ઉડતા શીખીશું અને શરીરનું બેલેન્સ કરીશું. ધીમે 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 આપણે ઉડતા શીખી જઈશું. પોપટભાઈ જંગલમાં રહેતા એક ગરીબ પક્ષી હતા, પણ તેઓ ખૂબ જ હોશિયાર અને જ્ઞાની હતા. તેઓ હંમેશા સાચી સલાહ આપતા અને મુશ્કેલીમાં મદદ કરતા. કાળો કાગડો ચોરી કરવાની આદત ધરાવતો હતો અને અવારનવાર બીજા પક્ષીઓના માળામાંથી નાની વસ્તુઓ ચોરી જતો હતો. રાણી પોતાના બચ્ચાઓને બાજથી ખૂબ જ ડરતી હતી. બેટા, હું ખાવાનું લેવા જઉં છું, પાછી ના આવું તો લગીન તમારે દરવાજો ખોલવાનો નથી. જંગલમાં ઘણી બધી ચોરીઓ થઈ રહી છે. મમ્મી, આપણે ફરિયાથી આ જવાનું. બેટા, હું ખાવા લઈને આવું તે પછી આપણે ફરવા જઈશું. એક દિવસ જંગલમાં એક વિચિત્ર ઘટના બની. રાણી ચકલીના માળામાંથી તેના બંને બચ્ચાઓ અચાનક ગાયબ થઈ ગયા. પોપટભાઈ, તમને ખબર છે રાણી ચકલીના બચ્ચા ચોરી થઈ ગયા છે? કેવી વાત કરો છો બાજભાઈ? કાલે તો હું તેમને ઉડતા શીખવાડતો હતો અને તમે કહો છો બચ્ચા ચોરી થઈ ગયા? મારે આ વાતની તપાસ કરવી પડશે. બચ્ચા ચોરી થઈ ગયા કેવી રીતે? રાણી આ જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ અને જોરજોરથી રડવા લાગી. બધા પક્ષીઓ ભેગા થઈ ગયા અને રાણીને પૂછવા લાગ્યા કે શું થયું. રાણીબેન, મેં સાંભળ્યું કે બચ્ચાઓ ચોરી થઈ ગયા. આ વાત સાચી છે? હા પોપટભાઈ, મારા ગોલુ અને મોલુ કંઈક ગાયબ થઈ ગયા છે. મને નથી ખબર તેમને કોણ લઈ જયું છે. જંગલમાં શોકની લાગણી છવાઈ ગઈ. રાણીનો ભાઈ ઘુવડભાઈ, જે ખૂબ જ બુદ્ધિશાળી હતા, તેઓ પણ આ સાંભળીને ખૂબ જ દુઃખી થયા અને તરત જ પોતાના બહેનની મદદ માટે આવ્યા. પોપટભાઈએ કહ્યું, રાણી બહેન, તમારે હિંમત રાખવી પડશે. હવે જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે બધા ભેગા મળીને તમારા બચ્ચાને શોધી કાઢીશું. બધા પક્ષીઓએ મળીને આખા જંગલમાં ગોલુ અને મોલુને શોધવાનું શરૂ કર્યું.
કાળો કાગડો પણ શોધવામાં મદદ કરવાનો ડોળ કરી રહ્યો હતો, પણ અંદરખાને તે ખુશ હતો કે હવે રાણી થોડી નબળી પડશે. બાજ પણ આસપાસ ઉડતો હતો, જાણે કે તેને કંઈ ખબર જ ન હોય. શોધખોળ દરમિયાન ચાલાક કબૂતરને એક વિચિત્ર નિશાન દેખાયું. તે નિશાન બાજના પંજા જેવું લાગતું હતું, પણ તેની આસપાસ નાના પીંછા પણ પડેલા હતા, જે ચકલીના બચ્ચાના હોઈ શકે છે. કબૂતરે તરત જ આ વાત રાણી અને ઘુવડભાઈને જણાવી. રાણી અને ઘુવડભાઈને બાજ પર શંકા ગઈ. તેઓ જાણતા હતા કે બાજ રાણીને પસંદ નથી કરતો અને તેના બચ્ચાઓને નુકસાન પહોંચાડવાની તકમાં રહેતો હોય છે. પોપટભાઈએ કહ્યું, મને લાગે છે કે આ કામ બાજનું હોવું જોઈએ. સૌ પ્રથમ તેમણે જ મને કહ્યું હતું કે બચ્ચાઓ ચોરી થઈ ગયા છે. બાજ ખૂબ તાકાતવાળો છે, આપણે કોઈ યુક્તિ કરવી પડશે. ઘુવડભાઈએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એક યોજના બનાવી. તેમણે પોપટભાઈને કહ્યું કે તેઓ જંગલમાં એવી અફવા ફેલાવે કે રાણી ચકલીને એક જાદુઈ ફળ મળ્યું છે, જે ખાવાથી કોઈપણ પક્ષી ખૂબ જ શક્તિશાળી બની જાય છે. પોપટભાઈએ તરત જ આ કામ શરૂ કરી દીધું. થોડા જ સમયમાં આખી વાત જંગલમાં ફેલાઈ ગઈ. બાજે પણ આ સાંભળ્યું અને તેની લાલચ જાગી. તે વિચારવા લાગ્યો કે જો તેને તે જાદુઈ ફળ મળી જાય તો તે રાણીને સરળતાથી હરાવી શકશે અને જંગલનો રાજા બની જશે. બાજ તે જાદુઈ ફળની શોધમાં આખા જંગલમાં ભટકવા લાગ્યો. આખરે બાજ થાકીને રાણી ચકલી પાસે આવ્યો અને તેના જાદુઈ ફળ વિશે પૂછવા લાગ્યો. રાણી, મેં સાંભળ્યું છે કે તારી પાસે જાદુઈ ફળ છે. રાણીએ ડરવાનો ડોળ કર્યો અને કહ્યું કે તે ફળ તો તેણે એક ગુપ્ત જગ્યાએ સંતાડી દીધું છે. રાણી, તું તે ફળ મને આપીશ તો તારા બચ્ચા તને સોંપી દઈશ. તારા બચ્ચા મારી પાસે જ છે. બાજે રાણીને તે જગ્યા બતાવવા માટે દબાણ કર્યું. રાણી તેને એક જૂના અને ત્યજી દેવાયેલા કૂવા પાસે લઈ ગઈ. કૂવો ખૂબ જ ઊંડો અને ખતરનાક હતો. એ ફળ કૂવાની અંદર જ છે. હવે બતાવ મારા બચ્ચા કઈ છે. થોડાક સમયમાં તારા બચ્ચા તારે ઘરે પહોંચી જશે. હવે તું ઘરે જા. લાલચમાં અંધ બનેલો બાજ ફળ લેવા માટે કૂવામાં ઉતરવા લાગ્યો. જેવો તે કૂવામાં થોડો નીચે ઉતર્યો, ઘુવડભાઈ અને પોપટભાઈએ મળીને કૂવાના મોઢા પર એક મોટો પથ્થર મૂકી દીધો. બાજ કૂવામાં ફસાઈ ગયો. રાણી ચકલી હવે સુરક્ષિત હતી અને તેના બચ્ચાઓ પણ પાછા આવી ગયા હતા. જંગલના બધા પક્ષીઓએ રાણીની બુદ્ધિ અને પોપટભાઈની હોશિયારીની પ્રશંસા કરી. કાળો કાગડો પણ ડરી ગયો અને તેણે ફરી ક્યારેય ચોરી નહીં કરવાનું વચન આપ્યું. આમ રાણી ચકલીએ પોતાની સમજદારી અને મિત્રોની મદદથી પોતાના બચ્ચાઓને બચાવ્યા અને જંગલમાં શાંતિ સ્થાપી.